नमस्कार, वंदे मातरम। बहुत बहुत स्वागत करता हूं मैं योगेश बी मिश्रा एडी न्यूज सर के साथ चैनल में। तो आइए शुरू करते हैं आज की कुछ प्रमुख खबरों। सूरत की लाजपुर जेल के कैदी की पुलिस पिटाई से मौत। परिजनों का आरोप न्याय की मांग को लेकर शव लेने से किया इनकार। सूरत की हाईटेक लाजपुर जेल में कैदी की मौत हो गई। युवक की मौत के बाद परिजनों ने पुलिस पर गंभीर आरोप लगाए और फॉरेंसिक पोस्टमार्टम की मांग की। साथ ही न्याय मिलने तक शव न लेने का निर्णय लेकर सिविल अस्पताल में अपनी मांग उठा रहे हैं। वह कच्चे काम का कैदी था। 7 अगस्त 2024 को कच्चे काम के कैदी महेशवाला की संदिग्ध मौत हो गई। उसे एक दिन पहले चोरी के आरोपी के रूप में लाजपुर जेल में भर्ती कराया गया था और उल्टी और खराब स्वास्थ्य के कारण सिविल अस्पताल में भर्ती कराया गया था, जहां उसकी मृत्यु हो गई। महेश रत्न कलाकार का काम करके परिवार का भरण पोषण करता था। एट्रोसिटी का अपराध दर्ज कराने की मांग। परिजनों ने बताया कि उन्हें ऐसी कोई परेशानी नहीं थी, उसकी हत्या कर दी गई है, इसलिए जिम्मेदार अधिकारियों कर्मचारियों के खिलाफ अत्याचार का अपराध दर्ज कर कानूनी कार्यवाही की गारंटी होने के बाद ही हम शव लेंगे। न्याय मिलने तक हमारी लड़ाई जारी रहेगी। जी साहब, आपનું નામ ના ભનુભાઈ ચૌહાણ, દલિત સમાજના આગેવાન છું। जी, ગુજરાતની અંદર દલિતો બહાર તો સુરક્ષિત નથી, જેલની અંદર પણ સુરક્ષિત નથી। આ ઘટના પરથી સાબિત થાય છે। અવારનવાર કસ્ટડિયલ ડેથ દલિતોની જ હોય છે અને એ પણ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે ગુજરાતના ગૃહમંત્રી અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી, એટલે આ ખૂબ શરમજનક બાબત છે। આ લાશ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી અમને એફઆઈઆર દર્જ નહીં થાય। અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ, આપ અવારનવાર કહેશો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ જેલની અંદર એવા કયા સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ, જે કેદીઓના માવતર છે, મેજિસ્ટર હોય છે, તો એ કેદીઓ છે એમને આવી રીતે એમના મોત થાય છે। તો સાહેબ, આ સમરબંધીઓને આપ શું કહેશો એ પણ અમે આપના મુખ્ય સાંભળવા માંગીએ છીએ। આ લાશ અમે સ્વીકારવાના નથી। પરિવારજનો છે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા છે એમનું અંદર મોત થયું છે, અને કાલે અમે જ્યાં જેલના સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર 10 મિનિટ લઈ જાય છે અને 10 મિનિટથી બહાર લાવ્યા પછી ઉલટી ચાલુ થાય છે અને પછી આખી રાત સુધી પેટ પકડીને એક સાઈડ સૂતો રહે છે, રાડો નાખે છે, પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો। જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપણા વચ્ચે હોય। એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય તો એ ગુનાની સજા એમને મળવી જોઈએ। અમે માનતા હતા, ચાલો એફઆઈઆર સાચી છે ખોટી છે અમને ખબર નથી, એના ઉપર આરોપો થયા હતા, પણ આવી રીતે મારી નાખો એ શરમજનક બાબત છે। તો આ વાતને હું માનવ અધિકાર સુધી પણ લઈ જવાના છે। ફરિયાદ તો જો કે ત્યાંના વહીવટદાર, સુપ્રિન્ટેન્ડન્ટ, જ્યાં તે રખેવાળી જે કરી રહ્યા છે એના વિરુદ્ધમાં થવી જોઈએ, અને ખાસ કરીને જે 5 વ્યક્તિ છે એને ઝડપી રૂમમાં લઈ ગયા હતા એના વિરુદ્ધમાં તો 302 થવી જોઈએ। આગળના પગલાં તો હવે જોતી રહેશે કે આગળ ગુજરાતનો એસસી સમાજને અમે હજી આહવાન નથી કર્યું। જો આહવાન કરીશું તો રોડ રસ્તાઓ બંધ થશે અને આ લાશ છે એ ત્યાં સુધી નહીં સ્વીકારી કે પૂરા ગુજરાતની અંદરથી આંદોલન ચાલુ થઈ જશે। હાલ પૂરા ગુજરાતની અંદર આ ચર્ચાનો મુદ્દો બન્યો છે। લોકો અમારા સમાજના આગેવાનો અમને પૂછી રહ્યા છે, પણ અમે હાલ સ્વયં રાખી રહ્યા છીએ। અમને વિશ્વાસ